આ દ્રશ્યો રાજકોટના છે, જ્યાં સાર્વજનિક સ્નાન ઘરમાં જ ભાજપના નેતાએ સીવણ ક્લાસ શરૂ કરી દીધા, જેના માટે કોઈ જ મંજૂરી નથી લેવાઈ। શહેરના વોર્ડ નંબર 13માં મંજૂરી વિના જ સીવણ ક્લાસ શરૂ થતાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે। આ જગ્યાએ જાહેર સ્નાનઘર છે। માઠા પ્રસંગે સ્નાન કરવા માટે આસપાસના લોકો તેનો ઉપયોગ કરી શકે તે માટે બનાવાયું છે, પરંતુ એ સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવી દેવાયું। ભાજપના સ્થાનિક આગેવાન ધર્મેશ જરિયાએ સ્વીકાર કર્યો કે 5 દિવસીય સીવણ ક્લાસ માટે તેમણે મનપા કમિશનરને અરજી કરી હતી, જો કે આ અંગે કોઈ મંજૂરી મળી નથી। હકીકત એવી જાણવા મળી છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટર કે આમ તમે જોશો કે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારમાં ખદબદતું આ ભાજપ અને ગમે ત્યાં પોતાના કાર્યકરોને વગર મંજૂરીએ જે પરમિશન આપી દેવાની કે તમે અહીંયા તમારે કરી નાખો, કાંઈ વાંધો નથી, પણ જે આ જગ્યા છે એ માઠા પ્રસંગે નાહવા માટે આજુબાજુની સોસાયટીવાળાને નાહવા માટેની આ જગ્યા છે। પણ આ લોકોનું કહેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો, મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં। અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે જે પોતાની મનમાની હલાવી અને અત્યારે તમે જોશો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું કે જ્યાં એને મજા આવે ત્યાં એને મંજૂરી આપી દેવાની કોર્પોરેશનની મંજૂરી લીધા વગર। એટલે આ એક ખોટી વસ્તુ છે કે જે નાના માણસોને જે નાવાનું સાધન છે માઠા પ્રસંગે, અને ત્યાં તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતિયાઓને, તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે, તો એ બહુ સારી વાત નથી। એટલે આમ તમે જોશો તો ઉપરથી નીચે સુધી જે આ ખદબદતું ભારતીય જનતા પાર્ટી છે એને ભ્રષ્ટાચાર સિવાય એને રોડ રસ્તા નથી દેખાતા, એને મોંઘવારી નથી દેખાતી, પણ માત્ર ને માત્ર એને આવી જ વસ્તુ બધી દેખાય છે। એટલે તમે જોશો અત્યારે લોકો જે રોડ રસ્તાથી પરેશાન થાય છે એમાં આ ધ્યાન દેવાને બદલે વોર્ડના કોર્પોરેટરો માત્ર ને માત્ર ક્યાંથી માલ મળે, ક્યાંથી સેટિંગ થાય આ કરવા સિવાયની કોઈ વસ્તુ કરતા નથી। તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો તમે રજૂ કરો કે અમે પૈસા ઉઘરાવ્યા છે। બીજું, લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ માઠા પ્રસંગની કોટડી શ્રી લોધેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એની દેખરેખ રાખે છે। લગભગ દર વર્ષે આ માઠા પ્રસંગની કોટડીમાં જેટલું પણ સમારકામ થાય છે તે સંપૂર્ણપણે લોધેશ્વર સોસાયટીની ગ્રાન્ટમાંથી થાય છે, એક પણ જાતના ફાળામાંથી નથી થતો। અમે આ જે સીવણ કેમ્પ કર્યો છે એના માટે અમે 5 દિવસની રાજકોટ મહાનગરપાલિકામાં અમે અરજી કરેલી હતી। હા, પણ હજી કાલે પ્રથમ દિવસ જ હતો ભાઈ, કાલે વિઝિટ કરવા આવવાના હતા। હા, મંજૂરી વગર જો અમે સીવણ ક્લાસ ચાલુ કરેલું, અમે કોઈ ખરાબ કામ ચાલુ નથી કરેલો। એ સીવણ કામમાં અમારા આજુબાજુની રહીશની વિધવા મહિલાઓ જેના કોઈ આધાર નથી, કમાવા વાળા નથી, તે મહિલાઓને અમે અમારા ખર્ચે મશીન આપી, ટ્રેનર આપી અને મફતમાં શીખવાડી, જેથી કરીને એ પગભર થાય અને એના પરિવારનું આગળ ગુજરાન ચાલે। મંજૂરી નહોતી મળી, પણ અમે હજી ભાઈ કાલે પહેલો દિવસ હતો અને તમે જોઈ શકો છો પ્રથમ દિવસ જ હતો, અમે અમારો કેમ્પ બીજે શિફ્ટ કરી લીધેલ છે।